નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આવી ઘટના જે તમે તમારા જીવનમાં ક્યારેય જોઈ નથી તે ઘટના હવે તમારા બધા સાથે બનશે। આ ઘટના તમારા ભાગ્યને ચમકાવશે। મિત્રો, હવે તમે કૂદીને આનંદથી નૃત્ય કરશો અને તમારું આખું કુટુંબ ખુશીથી ભરાઈ જશે। આ એક ભગવાન તમારા પર ખૂબ જ દયાળુ રહ્યા છે, કારણ કે આ ભગવાન તમારા પર તેમની કૃપા વરસાવવા માગે છે અને તમારું નસીબ તમને હીરા કરતાં વધુ કિંમતી બનાવશે। સાથીઓ, હવે તમે રાતોરાત કરોડપતિ અબજોપતિ બની જશો। હવે તમે તમારા જીવનમાં ખૂબ જ સુખી વ્યક્તિ તરીકે જીવશો, કારણ કે તમે આ જીવન ફરીથી નહીં મળે। તેથી મિત્રો, જીવન જીવવાનું રાખો। તેથી તમારા જીવનમાં ક્યારેય રડશો નહીં, કારણ કે ભગવાન દરેક ખુશી આપે છે, પરંતુ મિત્રો સ્માર્ટ વ્યક્તિ તે છે જે ઉદાસી છુપાવે છે, વ્યક્તિને સ્મિત કરે છે, તેને હસવાનું શીખવે છે, તેને જીવન કહે છે, તેને સારી વ્યક્તિ કહે છે, તેને સમજદાર વ્યક્તિ કહે છે। તેમાં કોઈ ખામી નથી મળતી, તમે તરત જ રડો છો। તેઓ સ્માર્ટ વ્યક્તિ બોલતો નથી, તેને જવાબ આપતો નથી, તેને ગાળો આપતો નથી। તમે વધુ શાંત રહી શકો છો અને થોડી વાતો સાંભળી શકો છો। તમને આવતીકાલે જવાબ મળશે। સાથીઓ, તમે સમયની રાહ જુઓ, કારણ કે મિત્રો સમય ખૂબ જ શક્તિશાળી છે અને તેનાથી આગળ કંઈ નથી। બધું ભગવાનના હાથમાં છે। ભગવાન જે પણ કરે છે તે ખૂબ જ સારું કરે છે અને તે તમારી સાથે ક્યારેય ખરાબ નહીં કરે, કારણ કે તમે ખૂબ જ સારા વ્યક્તિ છો। તમે પણ તમારી વચ્ચે ભક્તો છો। હા મિત્રો, હું તમને બધાને જણાવું કે રાશિને આભારી છો અને શનિ શક્તિ તમારા પર સારી રીતે કામ કરશે। આ બંને સાથે મળીને તમારી કુંડળીમાં મહાલક્ષ્મીના શુભ યોગ બનાવશે, જેના કારણે આગામી 24 કલાકથી 48 કલાકમાં તમને મોટો લાભ થશે। તમે દરેક જણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો। ખાસ કરીને તમારા બધાના દુશ્મનો સળગી રહ્યા છે, બધા આનંદથી નાચવા જઈ રહ્યા છે। હા મિત્રો, આટલા સારા સમાચાર તમને મળશે। તમને બધા આટલા સારા સમાચાર આપવા જઈ રહ્યા છે। તમારે બધાએ ઘરે જ જવું પડશે અને મીઠાઈ વહેંચવી પડશે। હા મિત્રો, તમારા બધાની માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમારી સફળતા ઢોલ આસપાસ સંભળાવવામાં આવશે। ઘરની દરેક ગલીમાં તમારા મનની ચર્ચા થવાની છે। ભાગ્યમાં પહેલીવાર તમને આટલા મોટા સમાચાર મળવાના છે, જે તમારા બધાનું આખું ભવિષ્ય બદલી નાખશે। તમે તમારા જીવનમાં કદાચ વિચાર્યું નહીં હોય કે આટલા મોટા સમાચાર કેમ મળશે, પરંતુ મિત્રો તમારા સારા કાર્યો અને સારા સ્વભાવને કારણે ભગવાન તમને ફળ આપી રહ્યા છે। આ મિત્રો, આવનાર 24 કલાકમાં તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્રો જ્યારે ભગવાન તમને આપી રહ્યા હોય ત્યારે તમારે તેનું અપનાદર કરવું જોઈએ નહીં અને ખૂબ જ કાળજી રાખવી જોઈએ। ખૂબ નસીબદાર તે લોકો છે જેમના જીવનકાળમાં ઘણા શુભ ગ્રહોની રચના થાય છે। આ મિત્રો, હું તમને બધાને જણાવી દઉં કે આગામી 24 કલાકમાં તમને તમારા પ્રેમ જીવન સારા સમાચાર મળશે। પારિવારિક જીવનમાં પણ તમને કોઈ સારા સમાચાર મળશે। તમે સ્વાસ્થ્ય માટે સુધારો થશે। કયા સમાચાર અને કેવી રીતે મળશે, તમામ અન્ય લોકો સ્તર આ માહિતી મળવાની છે, જેથી તમારા માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે। ઘણા સંશોધન પછી અમે તમારા માટે ખૂબ જ સારી માહિતી લાવીએ છીએ। તમારા જીવનના મિત્રો મહત્વપૂર્ણ છે, અમને આ બધા માટે સારી પાસે કંઈ જોઈતું નથી। અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો, આજે તમારા માટે આગળ વધવા માટે ખૂબ જ સારો દિવસ રહેશે। તમારા મનમાં સ્પર્ધાની ભાવના જળવાઈ રહેશે। તમે કોઈ મોટા લક્ષ્ય માટે સમર્પિત રહેશો અને ક્ષેત્રમાં તમારી ક્ષમતા અનુસાર પૈસા મળવાની તમારી ખુશીનું કોઈ સ્થાન નહીં રહે। માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ અટકેલું કામ પૂરું થવાનું છે। તમને જૂની ભૂલો પૂછતાઓ થશે। સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। જો તમે કોઈની પાસે પૈસા ઉધાર નહીં લો તો તમને મેળવવામાં સમસ્યા નહીં થશે। તમારી મહત્વપૂર્ણ યોજનાઓને વેગ મળશે અને તમે જે કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। કોઈ નવું કામ કરવાના તમારા પ્રયત્નો સફળ થશે। તમારા હૃદયની ઈચ્છાઓ પૂર્ણ થવાની છે અને ખુશીની જગ્યાઓ નહીં રહે। તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશો તો જ તમને સમયસર કાર્યો પૂર્ણ કરી શકશો। તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે। જો તમારા પિતાને પગમાં દુખાવો વધારે સમસ્યા હોય તો તેની મુશ્કેલી વધી શકે છે। વ્યવસાય, જો તમે સોદાને લઈને લાંબા સમયથી પરેશાન હતા તો તેનો અંતિમ સ્વરૂપ આવી શકે છે। વિદ્યાર્થીઓ તેમના વરિષ્ઠો સાથે વાત કરવી પડશે કે તેઓ શિક્ષણમાં જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે સકારાત્મક પરિણામો લાવશે। તમારા જીવનસાથીને નવી નોકરી મળી શકે છે અને ભાગીદારમાં કેટલાક કામ કરીને તમારો લાભ મેળવી શકે છે।
નોકરીમાં કામ કરતા લોકો ટીમવર્ક દ્વારા કામ કરે છે. કોઈ પણ કામ સમય પહેલાં પૂર્ણ કરશે. તમે કાર્યસ્થળમાં સારી વિચારસરણી જાળવી રાખશો તો જ તમને લોકો તમારી આકર્ષિત કરી શકશે. તમારે તમારા ભાઈઓ સાથે કામ સંબંધિત કેટલીક સમસ્યાઓ વિશે વાત કરવી પડી શકે છે. અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરો. તેને નીતિ નિયમ પર ધ્યાન આપીને બધું મેળવી શકો છો. તે તમારા માટે મહત્વપૂર્ણ હશે. આધ્યાત્મિક તમારી રુચિ વધશે અને તમારા મનમાં સ્પર્ધાની ભાવના જળવાઈ રહેશે. તમે મિત્રો સાથે થોડો આનંદદાયક સમય પસાર કરશો. તમને તમારા બાળકની કોઈ પણ ભૂલનો પસ્તાવો થઈ શકે છે. તમારા કેટલાક વિરોધીઓ તમને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, જેને તમારી ચતુર બુદ્ધિથી સરળતાથી દૂર કરી શકશો. તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે તે સારું રહેશે. ઉતાવળ અને લાગણીમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું સારું રહેશે. તમે વ્યવસાય જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે વિશે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો. તમે નાના બાળકો સાથે રમતગમતમાં થોડો સમય પસાર કરશો, જેનાથી તમારી માનસિક ચિંતાઓ પણ થોડી ઓછી થઈ જશે. તમે બાળક માટે નવું વાહન લાવી શકો છો. તમારે માતાને આપેલું કોઈ પણ વચન સમયસર પૂરું કરવું પડશે, નહીં તો તમારા પર ગુસ્સે થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી હિંમત પરાક્રમ વધશે. તમારે વાણી અને વ્યવહારમાં મીઠાશ જાળવી રાખવી પડશે. નોકરીમાં કામ કરતા લોકોએ કંઈ પણ છુપાવવાની જરૂર નથી, નહીં તો તે પછીથી તેમને બઢતીને પણ અસર કરી શકે છે. જો તમે ઓનલાઈન કામ કરી રહ્યા છો તો તે લોકો માટે સન્માનનો ડર મળી શકે છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરશે તેમને સારો નફો મળશે. તમારે તમારા આહાર પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમને પેટની સમસ્યાઓ થઈ શકે છે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને બચત યોજનાઓમાં કેટલાક નાણાંનું રોકાણ કરી શકે છે. તમને જીવનસાથી તરફથી ભેટ તરીકે કોઈ પ્રિય વસ્તુ મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ રહેશે, તેથી તમે કેટલાક વધારાના ખર્ચો સરળતાથી કરી શકશો. પરંતુ તમને તમારા ભાઈ બહેનનો સંપૂર્ણ ટેકો મળશે. તમે લાંબા સમય પછી જૂના મિત્રને મળશો. જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તેઓ આ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. તમારી લાંબા ગાળાની યોજનાને વેગ મળશે. જો તમે તમારા જરૂરી યાદોની બનાવશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. જો તમારું કોઈ પણ મહત્વપૂર્ણ કામ લાંબા સમયથી અટકેલું હતું તો તે પૂર્ણ થઈ શકે છે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાન આવી શકે છે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો સાથે વાંચન લેખનની સમસ્યાઓ વિશે વાત કરવી પડશે. જો તમે કોઈ મોટું જોખમ લેવાનું ટાળશો નહીં તો તે તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. સાથીઓ, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી અને જ્ઞાનવર્ધક હતો, તેથી આગળ વિડીયોને જોતા રહેજો. આ વાર્તા જાણ્યા પછી તમારો પ્રત્યેક દૃષ્ટિકોણ બદલાઈ જશે. એક જમાનામાં એક ગુરુ હતા અને જ્યારે શિષ્યની શિક્ષા પૂરી થઈ ગઈ તેણે કહ્યું, હવે તમારું શિક્ષણ સમાપ્ત થઈ ગયું છે. બધા શિષ્યોએ આશ્રમ છોડવાનો પડશે, પરંતુ તે પહેલાં અમે તમારી પાસેથી એક છેલ્લી પરીક્ષા લેવા માગીએ છીએ. અમે તેની સાથે સંમત થયા. પછી ગુરુએ કહ્યું કે બીજા દિવસે બધા ભેગા મળશો. આશ્રમ અને રેસનું આયોજન કરવામાં આવશે અને જે વ્યક્તિ રેસમાંથી પાછો આવશે તે વિજેતા બનશે. અમે તેને અમારી તરફથી કેટલાક ઇનામો પણ આપીશું. પછી બીજા દિવસે બધા ભેગા થયા. જ્યારે રેસ શરૂ થઈ ત્યારે બધા ભેગા થયા. તેઓ ત્યાંથી દોડ્યા અને ગુરુજીના આશ્રમની બહાર બેસી ગયા. અને લાંબા સમય પછી જ્યારે બધા શિષ્યો એક પછી એક આશ્રમમાં પાછા આવવા લાગ્યા ત્યારે ગુરુજીએ બધાને પૂછ્યું કે બાળકો, તમે બધાએ સાથે મળીને દોડની શરૂઆત કરી હતી, પરંતુ અંતે બધા એક સાથે નહીં પણ અલગ અલગ કેમ આવ્યા? ત્યારે શિષ્યોએ કહ્યું કે ગુરુજી, જ્યારે અમે દોડવાની શરૂઆત કરી ત્યારે અમે બધા એક સાથે બધા રસ્તાઓ પર તૂટી પડ્યા હતા. અમે પ્રવાસ પૂરો કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સુરંગ સામે આવી જેમાં અંધારું હતું અને સુરંગમાં ઘણા બધા કાંકરા પડ્યા હતા જે પગને શાંત આપી શકતા હતા. તે કેટલાક લોકોએ કાંકરાઓને ટાળી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે ધીમે ધીમે આવ્યો. કેટલાક લોકોએ તે કાંકરા બીજાના પગે સ્પર્શ ન કરવા માટે તેમની થેલીમાં રાખ્યા અને કેટલાક લોકોએ કાંકરાની પરવા કર્યા વિના ઝડપથી દોડ્યા. જ્યારે તેઓ ગયા ત્યારે ઝડપથી પાછા આવ્યા. આ વાર્તા સાંભળીને ગુરુજી કહે છે, જે શિષ્યોએ આ કાંકરા પોતાના મનમાં રાખ્યા હતા તે વિશ્વાસ આગળ બોલાવો. કાંકરા બીજા પગ ન નાચશે. પછી શિષ્યોને આગળ બોલાવવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે તે કાંકરા ઉપાડો. તે તેમના વિચારોમાં રહ્યા અને ગુરુજી સામે મૂક્યા. તેથી તેઓએ ગુરુજીની સામે કાંકરા મૂકતા જ દરેકની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. હકીકતમાં ગુરુજીએ સ્પર્ધાનું આયોજન કર્યું હતું કે દોડની સ્પર્ધા નહોતી. મિત્રો, શિષ્યોના મનમાં તપાસ કરો કે આ વ્યવસ્થા છે. બાળકો યોગ્ય સુરંગમાં મોકલવામાં આવી જેમાં સંપૂર્ણ અંધકાર હતો.
અને રસ્તામાં ઘણા કાંકરા પથ્થરો હતા, પણ વાસ્તવમાં એ કાંકરાઓ હતા જેમાં હીરા મોતી હતા. પણ શિષ્યોએ આ ખબર ન હતી. પણ જે બાળકોના મનમાં નિસ્વાર્થ સેવાની ભાવના હતી, એ કાંકરા પથ્થરો એમના વિચારોમાં રાખ્યા જે બીજાના પગમાં ઈજા ન થાય. અને જેમને બીજાની પરવા ન કરી તેઓ સુરંગમાંથી બહાર દોડી ગયા, પણ એમના હાથમાં કંઈ પણ ન આવ્યું. જેઓ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા. મિત્રો, આ વાર્તામાં આપણે શીખીએ છીએ કે જેઓ બીજાની સેવા કરવામાં, બીજાને ખુશ કરવામાં અને નિસ્વાર્થપણે મદદ કરવા માગે છે, ભગવાન તેમની થેલીઓના હીરા મોતી ભરી દે છે. હવે એવું માનવામાં આવે છે કે આવા લોકો જીવનમાં થોડા પાછળ રહી જાય છે, ચિંતિત છે, પરંતુ તેમની બેગ તેમના કાર્ય અને હીરાથી ભરેલી રહે છે, જેઓ તેઓ જાતે એકત્રિત કરી છે, જેમ કે તેઓ તેમના શિષ્ય અથવા ગુરુજીઓ. આ વાર્તા ખરેખર તમારી છે. સવારે પણ આ જ રીતે તમે બધાને ખુશ કરવા વ્યસ્ત છો. તમારી આસપાસના બધા લોકો ખુશ રહે છે. તમે તમારી પોતાની ઈચ્છાઓને મારી આંખો વાસ્તવમાં તમે સંબંધોને નિસ્વાર્થપણે નિભાવો છો. પછી ભલે તમને કોઈ સન્માન મળે કે ન મળે, તમારા માટે કોઈ ફરક નથી પડતો. તમારા ચહેરા પર હાસ્ય છે. તમે મહેનત કરતા રહો છો, કોશિશ કરતા રહો છો. પણ એક વાત ચોક્કસ છે કે તમે દિલમાં ક્યાંય દુઃખી રહેશો કે તમે આટલી મહેનત કરી છે. તમારા પ્રેમ અને સંઘર્ષને લોકો કેમ સમજે? એકબીજાની તરફ જ આદર અને આદરના હકદાર છો. તો પછી મિત્રો, તમારા નિસ્વાર્થ કાર્યની જરાય ચિંતા ન કરો. એવી લાગણી છે કે માણસ પણ સ્વપ્ન જોઈ શકે છે, પરંતુ ભગવાન ચોક્કસપણે તે જોઈ રહ્યા છે. અને હીરા અને મોતી તમારી બેગમાં કર્મના આવવાના છે. એક યા બીજી એવો દિવસ ચોક્કસ આવશે કે તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો તે ચોક્કસપણે મળશે. તમારે કાયદાકીય બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે કોઈ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત છો, તો જો તમે તમારી આવક અને ખર્ચમાં બજેટ બનાવો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમારે કોઈ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો નહીં. તમારી વાણીની મધુરતા જાળવી રાખો તો જ તમને ઔદ્યોગિક ક્ષેત્રે સારી કામગીરી બજાવશો. તો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો. તમારા કેટલાક મહત્વપૂર્ણ લક્ષ્યો પૂરા થશે. નોકરીમાં કામ કરતા લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમારા હૃદયની જગ્યાએ લેવો વધુ સારું રહેશે, નહીં તો નુકસાન થઈ શકે છે. કામમાં અચાનક રોકાયેલો તણાવ પણ દૂર થશે. અંગત બાબતોમાં કેટલાક પડકારો રહેશે. ધીરજ જાળવી રાખો. ગુસ્સા કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા બહારની પ્રવૃત્તિને કારણે સંબંધો બગાડી શકે છે. તમે જેની પૂજા કરો છો તેની પૂજા કરવી જોઈએ. જો કે બધું ખૂબ જ છે. ધાર્મિક વ્યક્તિ મળતા રહેજો. તમારા જીવનની સંઘર્ષોથી ભરેલું છે. તો ક્યારેય તમારા મનમાં ભગવાન માટે ગુસ્સો ઊભો થાય છે તો તમે એટલું જ કહેવા માંગીએ છીએ કે મિત્રો, તમે તમારી શ્રદ્ધાને ભગવાનની ઉપર ન દેખાડો. મિત્રો, આજે નહીં તો કાલે તમને બધું મળી જશે. ભગવાન પોતે જ પોતાના હાથે તમને બધું આપશે. એવા ઘણા ઉદાહરણો આપણા જીવનમાં જોયા છે કે જીવનનો લાંબો સમય મુસીબતોમાં વિતાવ્યો છે, અને પછી જ્યારે મેં તેમના હાથ પકડી લીધો અને કેટલીક સફળતા મળી તો દંગ રહી ગયા છે. મિત્રો, તમારી સાથે પણ આવું જ થવાનું છે. આજે નહીં તો કાલે તમારે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. તો ચાલો હવે આ નવરાત્રિમાં તમારા જીવનમાં બનેલી 3 મોટી ઘટનાઓ વિશે વાત કરીએ અને તમારું જીવન બદલી નાખશે. તો પ્રથમ ઘટના એ છે કે એવી વ્યક્તિ મળશો જે વાસ્તવમાં તે તમારો સાચો સહાનુભૂતિ હશે, માર્ગદર્શક અને સાચો પ્રેમ હશે. તેઓ નિષ્ઠાપૂર્વક ઈચ્છે તમે સફળ થશો. તમારા બધા દુઃખ, મુશ્કેલીઓ અને જીવનની સમસ્યાઓ દૂર થશે. તેમાં તમારા ભાઈ મદદગાર બનશે. માની શકાય છે કે આ વ્યક્તિ ભગવાન દ્વારા મોકલેલો છે. મિત્રો, યાદ રાખો કે જ્યારે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી ભગવાનની પૂજા કરે છે અને હૃદયની શુદ્ધ હોય છે, ત્યારે ભગવાન ઈચ્છા પૂર્ણ કરે છે તેને મદદ કરવા માટે. પરંતુ પાત્ર ત્યારે જ ભગવાન તેઓની કોઈ સામે દેખાતા નથી, કારણ કે આ શરીર દ્વારા ભગવાનને જોવાનું માનવ ક્ષમતાની બહાર છે. તેથી જ ભગવાન મનુષ્યની મદદ કરવા માટે કોઈને કોઈ માધ્યમે આવતા હોય છે. તો હવે તમારી સાથે પણ આવું જ થવાનું છે. નવરાત્રિમાં એવી વ્યક્તિ મળશે જે તમારા સાચા હૃદયથી મદદ કરશે, તમારો આધ્યાત્મિક બનશે, તમારી મદદ સાચા હૃદયથી કરશે. તે કોઈ પણ રૂપમાં આવી શકે છે. તેથી વ્યક્તિ તમારે બધાની સાથે સહાનુભૂતિ દેખાડવાની છે અને યોગ્ય રીતે વાત કરવાની રહેશે. મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરો, કારણ કે મિત્રો, આવી માહિતી એકઠી કરવામાં મને ખૂબ જ ટાઈમ લાગે છે. અમારે નક્ષત્રો, રાજયોગ જેવા યોગો, નક્ષત્રો, બધા પંચાંગો જોઈને તમને આવી માહિતી પહોંચાડવામાં આવે છે. તેથી મિત્રો, આ વિડીયોને વધુને વધુ શેર કરો, કારણ કે અમને પણ લાગે કે તમે આ વિડીયો જોઈને તમારા સગા સંબંધીઓને શેર કરો છો, તો અમને પણ આવા વિડીયો બનાવવા માટે ઉત્સાહથી રહે. તો મિત્રો, તમને આ વિડીયો જરૂરથી સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો
અને વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપો અથવા તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો. મિત્રો, આભાર. મળીએ ફરીથી નવા વિડીયો.